એનો સાધુ પુરુષ એ જ્ઞાનવર્ધન માટે, દાન માટે અને શક્તિ માટે ઉપયોગ કરે છે. દુષ્ટ લોકો જે છે એને લોકોને પરપીડન કરવા માટે, પ્રતાડિત કરવા માટે કરે છે. આપણે અંબાજીની કે આશાપુરા માતાની અને નવરાત્રિમાં શક્તિ ઉપાસનાનો પર્વ છે. ભારત દેશ દુનિયાના બધા જ દેશોમાં શક્તિ સંપન્ન બને, વૈભવ સંપન્ન બને, દુનિયાની અગ્રિમ પંક્તિમાં એક વિકસિત દેશ તરીકે વિકસિત થાય એ હેતુથી આ વર્ષની આપણે શક્તિ ઉપાસના કરીએ. સાથે સાથે હું જે અંગદાનનું કામ કરું છું, આપ સૌને મારી વિનંતી છે કે અંગદાનના પવિત્ર કામ સાથે જોડાઈ જાઓ. દુનિયાભરના બધા જ ધર્મ સંપ્રદાય એ અંગદાન સાથે જોડાયેલા છે. આપ સૌને, માઈ ભક્તોને પણ મારી વિનંતી છે. ગઈકાલે જ મેં ઉલ્લેખ કર્યો હતો કે આપણા માતાજીના જે વિવિધ શક્તિપીઠો છે, 52 શક્તિપીઠો, એ માતાજીના જ્યાં જ્યાં વિવિધ અંગો પડ્યા, જેમ કે અંબાજીમાં એમનું હૃદય પડ્યું છે, તો એક મહત્વનું અંગ ત્યાં પડ્યું એટલે અંબાજીનું તીર્થસ્થાન વિકસિત થયું. એમ આપણે પણ આપણા મૃત્યુ પછી એક અંગદાન થકી 8 લોકોને નવજીવન પ્રાપ્ત થઈ શકે. આપ સૌને મારી વિનંતી છે કે આપ અંગદાનના પવિત્ર કામ સાથે જોડાઈ જાઓ. એની સાથે સાથે ગઈકાલે આપણા દેશમાં એક બહુ જ મોટું ટેક્સમાં પરિવર્તન આવ્યું છે અને ટેક્સ પરિવર્તન એટલે ભારતને આત્મનિર્ભર બનાવવાની પ્રક્રિયા પ્રારંભ થઈ ચૂકી છે. વિકસિત ભારતનો પાસવર્ડ છે આત્મનિર્ભર. આપણે સૌ પણ આત્મનિર્ભર ભારતમાં જોડાઈએ અને સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ. હું પ્રતિદિન એક વસ્તુ કઈ વિદેશી છે અને કઈ સ્વદેશી છે એનું આપને કહીશ. આપ સૌ લોકો ઠંડા પીણા પીતા હશો તો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે, કોઈ પણ પ્રકારના ઠંડા પીણા, ખાસ કરીને જે વિદેશી છે, પેપ્સી, કોકાકોલા, થમ્સઅપ, સ્પ્રાઇટ, આ બધા જ વિદેશી પીણા છે. આ વિદેશી પીણા શરીર માટે અત્યંત ઘાતક છે. આપણા ઘરે બનેલું લીંબુ પાણી એ સૌથી સ્વાસ્થ્યવર્ધક પીણું, ઠંડુ પીણું છે. મારી આપ સૌને વિનંતી છે આજે કે આ ઠંડા પીણાનો તમે ત્યાગ કરો, કારણ ડોક્ટરો પણ એમ કહે છે સૌથી અસ્વાસ્થ્યવર્ધક, અનહેલ્ધી કોઈ ડ્રિંક હોય તો સોફ્ટ ડ્રિંક્સ છે. આ સોફ્ટ ડ્રિંક્સનું કોઈ પણ ટીનમાં હોય કે બોટલમાં હોય એનો તમે ત્યાગ કરો અને સ્વસ્થ જીવન જીવો. કારણ શક્તિ પ્રાપ્ત કરવી હશે તો એની પહેલું શરત છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આપણું શરીર સ્વસ્થ હોવું એ પહેલું લક્ષણ છે. આપ સૌને આ શક્તિ ઉપાસનાની ફરી શુભકામના. અને એક આજે મેં વાતનો ઉલ્લેખ કર્યો છે, ભવિષ્યમાં
ખુશી છે કે આ શિવાલિકા ગ્રુપ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. નવે નવું જે માતાજીના સ્વરૂપ છે એનો અહીંયા ખૂબ સરસ મંદિરો પણ બનાવે છે અને જ્યારે રોજ આરતી થાય છે ત્યારે બધા જ મંદિરોમાં પણ સ્વતંત્ર રૂપમાં સાથે સાથે આરતી થાય છે. નવરાત્રિનું મહત્ત્વ તો આ શક્તિ ઉપાસનાનું પર્વ છે અને હું તો એને એક અલગ શક્તિ પ્રાપ્ત થાય એના માટે સૌ કોઈએ પ્રયત્ન કરવું જોઈએ. અને શક્તિ ઉપાસના તમે કોઈ વ્રત કરીને કરી શકો, નૃત્ય કરીને કરી શકો, ગાઈને કરી શકો. દરેક જણને પોતાના ઉપાસનાનું આપણા દેશમાં સ્વતંત્રતા છે અને આપણે ત્યાં નવબધા ભક્તિનું જે વર્ણન છે એની શરૂઆત જ એવી છે, નૃત્યમ છે ગીતમ છે. તો અહીંયા નૃત્ય અને ગીત એના માધ્યમથી અદ્ભુત શક્તિ ઉપાસના અહીંયા થઈ રહી છે. માતાના મઢની જ્યારે પદયાત્રા થાય ત્યારે તમને એક આશ્ચર્યકારક દૃશ્ય જોવા મળે. સેંકડો કિલોમીટર ચાલ્યા પછી પણ લોકો ગરબે ઘૂમતા હોય છે, માથે બેડો રેકીને કેટલાય લોકો જતા હોય છે. તો આ શક્તિ ક્યાંથી આવે છે? નહીં તો તમે 1 લીટરની બોટલ લઈને જવું હોય તો પણ તમને તકલીફ પડે. પણ આ અભૂતપૂર્વ શક્તિ, ભક્તિમાં જે શક્તિ છે એવી અન્ય કશામાં શક્તિ નથી, એવી મારી અંગત માન્યતા છે. અને આ 9 દિવસ માતાજીના ઉપાસના દ્વારા, ભક્તિ દ્વારા આપણો દેશ શક્તિ સંપન્ન બને એના માટે નવરાત્રિનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે. અને વ્યક્તિગત રીતે પણ તમે જો કોઈ વ્રત કરો તો ચોક્કસ તમે ખૂબ સરસ તમારું શક્તિવર્ધન થાય એવી મારી આશા છે. મહત્ત્વની વાત છે, તમે બહુ સારો પ્રશ્ન કર્યો. ભગવદ્ ગીતાનો શ્લોક હું યાદ કરતો હોઉં છું ખાસ. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકા ન ચૈનમ ક્લેદયંતે આપો ન શોષયતી મારુતા. એટલે 5000 વર્ષ પહેલાં ભગવાન કહી ચૂક્યા છે. એટલે દરેક અંગદાન પ્રક્રિયામાં જ્યારે એમના અંગો મળે છે, ખાસ કરીને હૃદય મળે, ત્યારે એક ચમત્કારિક ઘટના બને છે. એક બાજુ જેમનું અંગદાન કર્યું હોય, એમના અંતિમ સંસ્કાર ચાલતો હોય, એમનો જ્યારે અગ્નિ સંસ્કાર ચાલે ત્યારે એનું દેહ ભડભડ બળે છે અને બીજી બાજુ એમનું હૃદય કોઈકના શરીરમાં કામ કરતું થાય છે. એટલે મારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે ત્યાં બળે છે તો કોણ છે અને અહીંયા ધબકે છે તો કોણ છે? અને મને આ શ્લોક યાદ આવે છે. એટલે અંગદાનનું મહત્ત્વ અનેરું છે. આધુનિક આ વિજ્ઞાનનું યુગ છે, ટેકનોલોજીનું યુગ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આ નવી શોધ જે થઈ છે, એક બ્રેન્ડેડ વ્યક્તિ 7-8 લોકોને, 9 લોકોને, 10 લોકોને, એના પરિવારોને નવજીવન આપી શકે એવી આ અદ્ભુત ઘટના છે. નવરાત્રિમાં રોજ લગભગ એકાદ નવરાત્રિમાં જઈને હું અંગદાનની વાત કરવાનો છું. 9 દિવસ, આ વખતે 10 દિવસ મળવાના છે. તો 10 દિવસ આ અંગદાનનો સંદેશ હજારો લોકો સુધી નવરાત્રિના માધ્યમથી પણ પહોંચાડી રહ્યા છે. અંબાજીમાં અમે પદયાત્રા પણ કરી છે અને આ વખતે ભાદરવી પૂનમના મેળામાં તો ખાસ 6 દિવસ હું ત્યાં રહ્યો હતો અને ખૂબ સરસ અંગદાનનો મેસેજ ત્યાં પાઠવી શકે છે. સ્વદેશી લગાતાર આપણે સ્વતંત્રતા જ્યારે મળી ત્યારે સ્વદેશી ધર્મની પણ વાત થઈ અને સ્વદેશીની બહુ જ મોટી મૂવમેન્ટ ચાલી અને આજે આપણો દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આપણો સૌથી મોટો કોઈ શત્રુ હોય તો આપણે બીજા કોઈ પારકી સત્તા ઉપર, પારકા લોકો ઉપર આપણી નિર્ભરતા એ સૌથી મોટો આપણો દુશ્મન છે. એમાંથી બહાર આવવું હશે તો આપણો દરેક વ્યક્તિ, દરેક ગામ, દરેક ઘર, આપણો દેશ એ આત્મનિર્ભર બને એના માટે આ સ્વદેશી બહુ જ જરૂરિયાત છે. આપણે કોઈ પણ વિદેશી વસ્તુ વાપરતા હોય, સવારથી ઉઠીને રાત સુધી જો આપણે વિચાર કરીએ તો એ વિદેશી વસ્તુનો ત્યાગ કરીએ અને સ્વદેશી અપનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે. કારણ એમાં માતાજીની ઉપાસના છે,
અંગદાન અને સ્વદેશી સમાજ કાર્યનું પણ કામ છે અને સાથે સાથે રાષ્ટ્રગીત પણ થાય છે. એટલે વ્યક્તિગત ભક્તિ, સામાજિક આપણું કર્તવ્ય અને રાષ્ટ્રીય કર્તવ્ય અને ધાર્મિક કર્તવ્ય આ બધું જ મળીને આ ત્રિવેણી છે. એટલે એ રીતે આ નવરાત્રિનું જે શિવાલિકા ગ્રુપ દ્વારા થઈ રહી છે એનું વિશેષ મહત્ત્વ છે. ખૂબ ખુશી છે આ બંને કલાકારો, કારણ આપણા દેશમાં બિસ્મિલ્લા ખાન હોય કે એવા અનેક કલાકારો છે. બિસ્મિલ્લા ખાનને તો ભારત રત્ન પણ મળેલું છે. એવા અનેક લોકો છે કે જેમણે પોતાના વાદ્ય દ્વારા, એ પોતાના કલા દ્વારા, જેમ લતા મંગેશકરે પણ આ ભારત રત્ન મળેલું છે, ભીમસેન જોશીને ભારત રત્ન મળેલું છે. અને વાદન અને નૃત્ય અને ગાયન આ બહુ જ આવશ્યક છે લોકોમાં જાગૃતિ માટે. અને એના થકી લોકો પોતાના દુઃખો ભૂલીને, પોતાની જે કંઈક સમસ્યા ભૂલીને આ 9 દિવસ અભૂતપૂર્વ ભક્તિમય વાતાવરણમાં રહે એ ખૂબ જરૂરી છે અને સમાજ માટે ખૂબ ઉપયોગી છે. અત્યારે આપણે જાગૃતિનો જ પ્રયાસ કરી રહ્યા છીએ. અંગદાન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, લોકો એને સમજે અને કોઈ પણ ધાર્મિક માન્યતા હોય, તમે જે પણ પંથ સંપ્રદાયમાં માનતા હશો, એ દરેક પંથ સંપ્રદાયે અંગદાનને માન્યતા આપે છે. દુનિયાભરના બધા જ ક્રિશ્ચન દેશોમાં અંગદાન થાય છે. દુનિયાભરના બધા જ ઇસ્લામિક દેશોમાં પણ ઓર્ગન ડોનેશન થાય છે. બધા જ બુદ્ધિસ્ટ દેશોમાં પણ થાય છે. ભારત, નેપાળ જેવા દેશમાં પણ ઓર્ગન ડોનેશન થાય છે. શ્રીલંકામાં થાય છે. તો અંગદાન એ કોઈ ધાર્મિક પ્રક્રિયા તમને અટકાવતી નથી. સાથે સાથે કોઈ પણ અંગોની લેવેચ થતી નથી. અંગદાન એ સંપૂર્ણ લેનારને કે આપનારને કોઈ એના માટે મૂલ્ય મળતું નથી અથવા મૂલ્ય ચૂકવવું પડતું નથી. મારી સૌ લોકોને વિનંતી છે કે ડૉક્ટર જ્યારે તમને એમ કહે કે તમારા સ્વજન બ્રેન્ડેજ છે, ત્યારે તમે ડૉક્ટર ઉપર ભરોસો કરીને, કોઈ આની લેવેચ થતી નથી અને કોઈ ધાર્મિક પણ તમને માન્યતા, અને માન્યતા કરતાં હંમેશા માનવતા મોટી છે. માનવતાને પ્રાધાન્ય આપીને અંગદાન કરો એવી મારી સૌને વિનંતી છે. પોતે જ એનો બનાવું છું. હમણાં આપણને કનૈયા ગઢવી જે મોટી ખાકોરનો છોકરો છે, એવા હજારો બનાવ છે. અને મેં કીધું ને કે હું પોતે જ એનો બનાવું છું કે મને 10 જુલાઈ 2020 ડેથ ઓન ટેબલ ડિક્લેર કર્યો હતો. આજે હું લાઈફ ઓન ટેબલ છું લીવર ટ્રાન્સપ્લાન્ટના કારણે. અને છેલ્લા 5 વર્ષથી લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને મને નવજીવન પ્રાપ્ત થયું છે. એને હું સાર્થક કરી રહ્યો છું. પહેલે તો અંબે માતે કી જય. આપ સૌ અહીં મીડિયા પાર્ટનરો પધાર્યા એટલે મને પણ બહુ ખુશી છે. અને આજે અમારો કહી શકાય કે જે નવરાત્રિનો બીજો દિવસ, પણ અમારા જે આ આયોજન કરેલું છે એનો 3જો દિવસ. તો શરૂઆતમાં એમ લાગતું હતું કે ભાઈ જે પ્રમાણે થઈ રહ્યું છે, જે પ્રમાણે શિવાલિકાના વિરોધ ચાલી રહ્યા છે, પણ આજે એક ખુશી છે કે આજે જે દાદા સાહેબ શ્રી આવ્યા, એને તમને સંબોધ્યા અને જે પ્રમાણે કીધું કે આ શિવાલિકા ગ્રુપનો હંમેશા, અને આના પહેલાં પણ જ્યારે મેં ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે શિવાલિકા ગ્રુપ હંમેશા સામાજિક કાર્ય, વિકાસ કાર્ય એમાં હંમેશા આગળ હોય છે. તે જ રીતે તમે આજે જો પધાર્યા એટલે ત્રિવેણી સંગમ તમને જોવા મળ્યું કે ભાઈ અહીં અમે એક સામાજિક મેસેજ પણ આપતા હોઈએ છીએ, દેશને પણ યાદ કરતા હોઈએ છીએ. અને દાદા સાહેબ જે પ્રમાણે કીધું કે ભાઈ આ ઘરે ઘરે અંગદાન જે કહેવાય કે જે મેસેજ પહોંચવો જોઈએ. એટલે આ નવરાત્રિ જે કહી શકાય કે જે અમે ભવ્ય જે આયોજન કર્યું, તો અમને એમ લાગે છે કે અમને આગળ જતાં સફળતા મળી જ રહી છે. અને જે પ્રમાણે સમાજમાં જે સંદેશો પહોંચવો જોઈએ એ પહોંચી રહ્યો છે. જે પ્રમાણે દાદા સાહેબ શ્રી કીધું કે ભાઈ આપણે સ્વદેશી અપનાવવું જોઈએ, કે જે પ્રમાણે વિદેશીને તમે ત્યાગ કરો, કે બહારની જે કહેવાય કે ભાઈ ઇન્ડિયાની, ભારતથી જે બહારની વસ્તુઓ છે એને ખાવા પીવાનું ટાળી, અને જે કહેવાય ને કે રાષ્ટ્ર માટે એક સારો સંદેશ છે કે એક રાષ્ટ્ર, અને જે પ્રમાણે કહેવાય છે કે સ્વદેશી અપનાવો, તો એ બહુ સારો મેસેજ છે. અમે હરેક કહેવાય કે આયોજન દરમિયાન આનું એનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ. હરેક સમાજ સુધી, હરેક વ્યક્તિ સુધી પહોંચે સંદેશ. તો હું આ મીડિયા મારફતે ફરી પાછું એમ જ કહીશ, જે પ્રમાણે દાદા સાહેબ શ્રીએ કીધું કે, અને જે પ્રમાણે રાષ્ટ્ર જે અત્યારે ચાલી રહ્યું છે કે સ્વદેશી અપનાવો, તો બધાને એ જ કહીશ કે ભાઈ તમે સ્વદેશી અપનાવો. મેં 2 દિવસ પહેલાં પણ કીધું હતું કે જ્યાં શક્તિનો હાથ હોય, બરાબર, જ્યાં ચારે દિશાઓમાં શક્તિઓ હોય, તો આવા પડકાર જે આવ્યા છે એ, અને રોજે રોજ નવા પણ પડકાર આવતા રહેતા હોય છે, પણ જે શક્તિ જેની સાથે હોય છે તો એ પોતે પડકાર આપોઆપ ઝીલાઈ જાય છે. બસ અમે રોજ અહીં જ્યારે પણ અમે આ આયોજનમાં આવતા હોઈએ છીએ, ત્યારે બસ આરતી સમયે માતાજીને એક જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે માં, અમને આજે તો નથી ખબર કે કયો નવો પડકાર આવશે, પણ તું સાથે છો તો આ પડકારને તમે ઝીલી લેજો. એટલે એમ ન કહી શકાય કે ભાઈ આ એક શાંત થઈ ગયું છે,
રોજને રોજ નવા પડકાર આવતા હોય છે. એટલે અમે રોજે રોજ માને આરાધના કરીએ છીએ, માને પ્રાર્થના કરીએ છીએ કે માં હવે આ પડકાર તમે ઝીલી લેજો. ઓકે, એનામાં આજ સુધી અમારું પહેલેથી જ જ્યારે શિવાલિકા ગ્રુપની સ્થાપના થઈ અને કચ્છ માટે કાંઈક નવું નજરાણું, જે કચ્છના વિકાસ માટે જે પણ કાર્યો કરવાના હોય, એટલે આના માટે અમે એક હયાત ઇન્ટરનેશનલ, જે કહેવી શકાય કે ભાઈ દેશો વિદેશોમાં જે પ્રખ્યાત છે, તો આજે કચ્છનું ગૌરવ કહી શકાય, જે આજે રાજકોટ મેટ્રો સિટીમાં પણ નથી. એટલે અમે આ જગ્યા ઉપર, આ સ્થાન ઉપર એક કહી શકાય ને કે જે કચ્છનું ગૌરવ કહેવાય કે ભાઈ આજે એક જે પ્રમાણે અમિતાભ બચ્ચને એક મેસેજ પાઠવ્યો છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે કહી શકાય કે કચ્છને આગળ લઈ આવવા માટે અમે હયાત સાથે ટાઈઅપ કરેલું છે, જે એક જાતનું કચ્છનું ગૌરવ કહેવાય. અને તેની સાથે કચ્છમાં નામ કોઈ પણ જાતનું ગૌરવ થવા માટે જેટલા પણ અમારા લેવલથી કે અમારા ગ્રુપના લેવલથી